બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરી તે એશિયાની સૌથી મોટી ડેરી છે. બનાસ ડેરીના નિયામક મંડળની ટર્મ પૂરી થતાં થોડા દિવસો અગાઉ જ બનાસ ડેરીના નવા નિયામક મંડળ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ દ્વારા મેન્ડેટ ફાળવી બનાસ ડેરીના 16 ડિરેક્ટરોની નિયુક્તિ કરવામાં આવી હતી. જોકે 16માંથી 15 ડિરેક્ટરો ભાજપના મેન્ડેટ ઉપર બિનહરીફ થઈ ગયા હતા, પરંતુ દાંતા બેઠક પર ભાજપના મેન્ડેટ સામે વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડે બળવો કર્યો અને તે બાદ દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપના મેન્ડેટધારી અમૃતજી ઠાકોર વિજેતા થયા અને એટલે કે બનાસ ડેરીમાં વધુ એક વખત શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો. જોકે બનાસ ડેરીમાં નિયામક મંડળ નિમાઈ ગયા બાદ આજે લાભ પાંચમના પવિત્ર દિવસે નિયામક મંડળની પ્રથમ બેઠક મળી, જેમાં બનાસ ડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી. બનાસ ડેરીના નવા ચેરમેન તરીકે સતત ત્રીજી વખત શંકર ચૌધરી પર કળશ ઢોળાયો, તો વાઇસ ચેરમેન તરીકે સતત બીજી વખત ભાવાભાઈ રબારીની નિમણૂક કરાઈ. બનાસ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને મોટી સંખ્યામાં પશુપાલક સહિત સહકારી આગેવાનો એકત્ર થયા. ઉપરાંત નવા નિમાયેલા ચેરમેન શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારીને શુભકામનાઓ પાઠવવામાં આવી. બનાસ ડેરીના ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ ચેરમેન શંકર ચૌધરીએ બનાસ ડેરીમાં આવેલા મહાદેવ મંદિરે દર્શન કર્યા અને તે બાદ બનાસ ડેરીના અધ્યસ્થાપક ગલબાભાઈ નાનજીભાઈ પટેલના બાવલાને પુષ્પમાળા અર્પણ કરી.